બાળકોને મોબાઈલની આદત કેવી રીતે છોડાવવી બહુ મુશ્કેલ છે. એ જ મોકાણ છે. આપણી છૂટતી નથી, એની ક્યાંથી છોડાવવી? મારે મારી ટોપી ફેંકવી નથી, એ ટોપી ફેંકશે નહીં. મોકાણ ત્યાં જ છે. એટલે હવે મોબાઈલ તો બંધ નહીં કરે. આપણે ટાઈમ લિમિટ કરો. કોટા સિસ્ટમ, ભાઈ આટલા કોટા સિસ્ટમ છે. આપણો પોતાનો પણ કોટા રાખો, એનો પણ કોટા રાખો. ભાઈ તારે આટલું મોબાઈલ જોવાનું ને આ જ જોવાનું. ફર્સ્ટ ઇઝ ટાઈમિંગ, ટાઈમ ઓછો કરો એક. અને બીજું ક્વોલિટી. મોબાઈલમાં સારી સારી વસ્તુ પણ આવે છે, બહુ સંસ્કાર સિંચનવાળા જે યુટ્યુબને ભલે જુએ, વિડીયો ગેમમાં સારા વિડીયો ગેમ જુએ, એમાં પણ તમે એને સ્ક્રીન કરીને આપો કે આ વસ્તુ તમે જુઓ. સો 2 solutions: decreasing the total quantity of time spent in all these activities, social media. Second, improving the quality of the social media. બે પ્રમાણે આપણે કરીએ. પોતે પણ આપણા પોતાના માટે પણ આ જ છે કે આપણે પોતે મોબાઈલ નથી બંધ કરવાનો. મોબાઈલમાં બહુ સારી સારી વસ્તુ અત્યારે યુટ્યુબમાં આવે છે, બહુ સારી વસ્તુ, એનાથી આપણે વંચિત નથી થવાનું. અમે જેમ કે વોટ્સએપમાં બધાને મેસેજ મોકલી ત્યારે તમે આવ્યા, તો ઇટ્સ એ પ્લસ પોઈન્ટ. એના ઘણા બધા એડવાન્ટેજ છે. ટેકનોલોજી પોતાનામાં ખરાબ નથી. ટેકનોલોજીનો સદુપયોગ પણ થઈ શકે, દુરુપયોગ પણ થઈ શકે. આપણે એનો સદુપયોગ કરવાનો છે. કેવી રીતે? લિમિટેડ ટાઈમ. અને સેકન્ડ, ઇમ્પ્રુવિંગ ધ ક્વોલિટી. કે અનનેસેસરીમાં નહીં જવાનું, જેનાથી આપણું મન ચંચળ થાય, આપણું મન ખરાબ થાય. અને જેની સાથે આપણા જીવનના એન્ટરટેનમેન્ટ સાથે સાથે જો એજ્યુકેશન ન મળતું હોય તો એવું એન્ટરટેનમેન્ટ શું કામનું? એટલે એ આપણે કરીએ અને પછી બી એન્ડ મેક. પહેલાં આપણે પોતે બનીએ, પછી બેના બનાવીએ.